આપ સૌ જાણતા જ હશો કે ગુજરાતમાં સિકોતર માતાના અલગ અલગ મંદિર આવેલા છે, જેમાં સૌથી વધારે પ્રખ્યાત એટલે કે ખંભાતમાં આવેલું રાલેજ ગામનું સિકોતર માતાનું મંદિર. પરંતુ ના ખબર હોય તો કહી દઉં કે વડોદરા નજીક ડભોઈ તાલુકામાં પણ સિકોતર માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. આપ જે નિહાળી રહ્યા છો, માતાજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી. ત્યારબાદ ગામના લોકો દ્વારા ત્યાં જ માતાજીની સ્થાપના કરવામાં આવી. આ મંદિરની સ્થાપના આશરે 700 થી 800 વર્ષ પૂર્વ કરવામાં આવી હતી. આપ જે નિહાળી રહ્યા છો તે પાણીની વાવમાંથી માતાજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી. હું વિશુ તમને આ યાત્રામાં અલગ અલગ માતાજીના દર્શન કરાવીશ અને 2-4 વાતો પણ જણાવીશ. તમારી પાસે પણ કોઈ વાત હોય તો અચૂકથી જણાવજો. જય માતાજી.